રામ રામ ने सीताराम बधाने केम छो बधा मजामां ने तो मजामां ज छो। तो आज अमे कपासियानुं मुहूर्त करवा वाड़ीए जवाना छे। कपासियानुं मुहूर्त करी पछी कपासिया वावी दईशुं तो अमे जावी वाड़ीए। हवे अमे वाड़ीए पोगी गया छवी। हवे अमे श्रीफळ वधेरी अने पछी मुहूर्त करशुं, हवन करी पछी धरती माताने दीवा करीने पछी एम कपासिया सोंपशुं। तो पप्पा आया कणे जो नारियल वधेरे हे। राम राम सीताराम जय माताजी केम छो बधाय। शुभ मुहूर्त करवी छे वावणीनुं कपासिया कोरामां मूकवाना छे એટલે શ્રીફળ વધેરીને ધરતી માતાને હવન કરવો પડે, પગે લાગીએ પછી કપાસિયા સોંપવાના છે। વિડીયોમાં બન્યા રહેજો। तो पप्पा श्रीफळ वधेरी पछी अमे हवन करी वाळशुं अने पछी एम कपासिया सोंपी दईशुं। मम्मी अब देतवा करे हे तो देतवानो पाडવો પડે। હવે આપણે નાળિયેર વધેરવાનું છે તો દેતવા તો જોઈશે જ તેને। तो देतवा આવીને वगैरह આપણે ચૂલો હળગાઈ નાખીએ એટલે દેતવા પડી જાય। અને એમે વાડીએ રહેતા હતા ને તો આ માહીનું ડાગલું છે કેદુનું એમના રખડે છે। વરસાદ આવ્યો તો બધું પલળી ગયું છે ને જા આ બધું જે આ વાડીએ આ બધું કેવું થઈ ગયું એમનામ પડ્યું છે। तो हवन करशे ने पछी एमे करशुं देतवा। બન્યા રહેજો। કપાસિયા સોંપવાના છે આજ। જેટલા સોંપાશે એટલા સોંપશું અને બાકી બીજા કાલ સોંપવાના। जो पप्पा अगरबत्ती करे हे अने पछी नारियल वधेरशे। अने मम्मी जो आ कपासिया આવું કઈ બિયારણ છે ઓણા પેલી વારો આ એક બીજી છે થેલી આ તો એને ખાલા પૂરવા લાવ્યા છે વધારેની चस्तरनी બિયારણની માહિતી દે આવું કાંઈ કિંમત। पप्पा बी वावशे कपासियाना। આ છે કાવેરીનું એટીએમ છે। અમે તો પહેલી વખત વાવી છે, બાકી દર વખતે અહીંયા બધા એટીએમ વાવે છે ને એટીએમ બિયારણ સારું થાય છે એટલે આ વખતે કીધું આપણે એટીએમ વાવવું છે એટલે જોવી છે આ વખતે એટીએમ કેવું થાય છે। હાલો હવે કપાસિયા લઈ અને કરી દેવી સોંપવાનું ચાલુ। મુહૂર્ત કરવાનું છે અમારે માહીના હાથે કા માહી? हाँ મારે તો કાઈ મુહૂર્ત કરવું નથી। વળી પાછા કપાસિયા હરખા ઉગ્યા ન હોય તો વળી કે મુહૂર્ત સારું નથી કર્યું એટલે મારે મુહૂર્ત કરવાનું નથી। દીકરીના હાથે મુહૂર્ત કરાય હંમેશા, ગમે કોઈ પણ મુહૂર્ત દીકરીના હાથે કરો ને શુભ જ થાય। વીડિયામાં પાછું એવું ન બોલાય, સારો ન આવે। कपासिया सोंपवा जाओ। હા आ लेता बी कपासिया ले ચાલો હવે આપણે બિયારણ લઈ લીધું છે, શુભ મુહૂર્ત કરી તો હાલો એટલે આપણે હવે કપાસિયા લઈ લેવી ને કે વળી પાછું સાહે વાહે રહી જાય છે। અને માહીન માનવ એટલે માહી અને એન પપ્પા બે તો ત્યાંય ઠેઠ પગી ગયા છે ને હું એમનું છેડે છેડે બેઠી છું। કપાસિયા જે મારે લેવાના છે એટલે આપણે જો આ લઈ લેવી કપાસિયા અને મંડવી સોંપવાને આગળ વિડીયોમાં બન્યા રહીજો। અમારી માહી આજ સૌની આગળ સાહ લઈને જવાની છે। જો માહી અમારે કપાસિયા સોંપી સોંપીને થાકી ગઈ છે ને જો લાંબા પગ કરીને બેસી ગઈ છે। કેમ થાય માહી? થાકી રહું મેં કેટલા સોંપા કપાસિયા
કેટલા માહી કેટલા સાં સોંપ્યા છે હે હં? માહી કેટલા સાં સોંપ્યા છે અહીંયા સોંપ્યા 100 7 સા. બોલવાનું યાદ નથી પગ બધું દુખવા માંડ્યું એક વળામણ સોંપ્યું છે અને કપાસિયામાં એક થેલી કપાસિયા સોંપ્યા છે એમાં એક થોડાક વિદ્યા છે એમ મુઠ્ઠી 2 મુઠ્ઠી જેટલા ત્યાં પૂરું થઈ ગયું છે હજી એટલું ઉલામણ બધું બાકી જ છે સોંપવાનું એમાં હવે માહી અમાર કહેશે કે મમ્મી હવે બપોર કેડે સોંપશું હવે અત્યારે નથી સોંપવા તમાર માહી થાકી રહે એટલે હવે બપોર કેડે 5 વાગે આવશું સોંપવા ત્યાં સુધી નહીં સોંપી હવે એક વાળામણ પૂરું થઈ ગયું છે હવે થોડાક ટપકના હારા બાકી છે ને તો એ હટાણ કરી નાખવી તો હવે અમે બપોર પહેલા આ ભાગમાં કપાસિયા સોંપી વાળા હતા અને હવે અમે બપોર પછી આયા હવી એટલે હવે અમે હે ને આ ભાગમાં સોંપી જો આમાં એક 2 ઉથલ લેવાઈ ગઈ માનવ ને મારા પપ્પા સાહ લેવા રહે અને મારી મમ્મી જો આયલા આવે મેં મારા પપ્પાએ પહેલા સાહ લઈ લીધો હવે માનવ ને પૂરો થઈ ગયો છે માનવ એ હાલો આવે જો કા માનવ થાકી ગયો પછી નતો આવ્યો તે આટલું સોંપ્યું અને બપોર પછી આવ્યો તો સોંપવાનું આઈને પછી એટલે મામાએ ઘણું સોંપી વાળ્યું છે 5 કામ બાકી છે 5 બાકી જાય તો 4 લઈને જાશે ને એક વધશે ઈ લીશે માર મેં થાકી ગયો પછી નતો આવ્યો તે આટલું સોંપ્યું અને બપોર પછી આવ્યો તો સોંપવાનું આઈને પછી એટલે મામાએ ઘણું સોંપી વાળ્યું છે 5 કામ બાકી છે 5 બાકી જાય તો 4 લઈને જાશે ને એક વધશે ઈ લીશે માર મમ્મી તો સોંપવા તો પડે જ તે નો ગમે તોય અરે કપાસિયા સોંપે જો કપાસિયા હાથમાં હોય ને પોરો ખાવા ઊભા થઈ જાય તરત હાલો પોરો ખાવા પોરો કે ખાવાની વસ્તુ પોરો ખાવો જ પડે ને ખાવાનું થોડું સોપીને થાકી રેવી કેમ થાય પોરો ખાવાનું ન હોય માર ગળું સુકાઈ ગયું લે મન પેલા પાણી આપો ગળું કોરું થઈ ગયું લે કા કેમ થાય થાકી રેવી હવે 5 સાહરિયા બહુ ઝાઝા નથી પાણી બણે પી લો આરામ અય તું ક્યાં જાસ હું લેવા ગયો તું